ડીસા કોલેજમાં યુવક સહકારી શિક્ષણ વર્ગની તાલીમનું આયોજન કરવામાં આવ્યું। ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન જી પટેલના નિર્દેશાનુસાર અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડોક્ટર સુનીતાબેન એલ ઠક્કરની અધ્યક્ષતામાં અર્થશાસ્ત્ર વિભાગ તેમજ ગુજરાત રાજ્ય સહકારી સંઘના ઉપક્રમે બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘ દ્વારા અર્થશાસ્ત્ર વિષયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે યુવક સહકારી શિક્ષણ વર્ગની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલીમ શિબિરમાં બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘમાંથી તાલીમ આપવા માટે આવેલ રસિકભાઈ ચૌધરી, શ્રીમતી નીરુબેન ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને સહકારી ક્ષેત્ર તેમજ સહકારી પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી હતી। આ ઉપરાંત સહકારી ક્ષેત્ર રોજગારીની તકો પૂરી પાડવામાં કઈ રીતે ઉપયોગી પુરવાર થાય છે, ગુજરાતમાં ચાલતી વિવિધ સહકારી મંડળીઓ અને તેમનું કાર્યક્ષેત્ર તેમજ કાર્યપદ્ધતિ વગેરે બાબતો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ તાલીમમાં સહભાગી થયેલ વિદ્યાર્થીઓ સહકારી પ્રવૃત્તિઓ અંગે સૈદ્ધાંતિક તેમજ વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત કરી શકે તે માટે તાલીમ દરમિયાન સમગ્ર એશિયામાં અગ્રસ્થાન ધરાવતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝા અને દૂધસાગર ડેરી મહેસાણાની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી વિકાસભાઈ પટેલ દ્વારા એપીએમસી ઊંઝા અંગેની જાણકારી આપવામાં આવી હતી અને કઈ રીતે ત્યાં ખેત પેદાશોનું ખાસ કરીને તલ, વરિયાળી, જીરું, ઇસબગુલ વગેરેની હરાજી કરવામાં આવે છે તે પ્રત્યક્ષ રીતે બતાડવામાં આવ્યું હતું। દૂધસાગર ડેરી મહેસાણામાં કઈ રીતે દૂધની વિવિધ પ્રોડક્ટ્સ જેમ કે માખણ, ઘી, મિલ્ક પાવડર વગેરે બનાવવામાં આવે છે તેમજ દૂધ અને તેમના તમામ પ્રોડક્ટ્સ કઈ રીતે પેક કરવામાં આવે છે તે બતાવીને સમજાવવામાં આવ્યું હતું। ડેરી ઉદ્યોગમાં રોજગારીની તકો કેવી છે વગેરે બાબતો અંગે વિદ્યાર્થીઓએ નિરીક્ષણ કર્યું હતું। આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ઊંઝામાં મા ઉમિયાના તેમજ એઠોરમાં ગણપતિ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જેમાં વિદ્યાર્થીઓના તાલીમ શિબિર માટેના ફીડબેક લેવામાં આવ્યા હતા। આ સમગ્ર તાલીમ શિબિરનું સુચારુ આયોજન, સંયોજન અને સંચાલન અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપક ડોક્ટર ધમદીપ ગાયકવાડ અને પ્રોફેસર કસ્તુરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું। અર્થશાસ્ત્ર વિભાગના તમામ સાથી અધ્યાપક મિત્રોનો તાલીમ શિબિરને સફળતાપૂર્વક પરિપૂર્ણ કરવા માટે સાથ અને સહકાર પ્રાપ્ત થયો હતો। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ ડીસા।